વંથલી નગરપાલિકા દ્વારા મુખ્ય રસ્તાઓ પર દબાણ હટાવવાની ઝુંબેશ તો શરૂ કરવામાં આવી છે, પરંતુ કાચબાની ગતિએ ધીરે ધીરે માત્ર ચેતવણીઓ જ આપવામાં આવે છે. કોઈ હેતુલક્ષી નક્કર કામગીરી ન થતી હોવાની સામાન્ય જનતામાં જ ચર્ચાનો દોર શરૂ થયો છે. દર વખતની જેમ વંથલી નગરપાલિકા દ્વારા દબાણ દુકાનોની બહાર અને મુખ્ય રસ્તાઓ પર નડતરરૂપ હોર્ડિંગ બોર્ડ તેમજ વસ્તુઓને હટાવી લેવા માટે સવારના સમયે મનપાના કર્મચારીઓ દ્વારા મૌખિક નોટિસો તો આપવામાં આવી હતી અને સાંજ સુધીમાં તમામ દબાણો સ્વૈચ્છિક દૂર કરવા માટે પણ જણાવ્યું હતું. અગાઉ પણ નોટિસો આપી અને સ્વૈચ્છિક દબાણ દૂર કરવાની વાતો કરવામાં આવી હતી, પરંતુ હેતુલક્ષી કામગીરી આજ દિવસ સુધી હાથ ધરવામાં આવી નથી અને માત્ર કાગળ ઉપર જ દબાણ દૂર થઈ રહ્યા હોવાનું થતું હોવાથી સ્થાનિકોમાં કચવાટ શરૂ થયો છે. હાલ તો સવાલો ઉઠી રહ્યા છે કે અધિકારીઓ પોતાના આર્થિક લાભ માટે આ દબાણ દૂર નહીં કરતા હોય કે કોઈ રાજકીય નેતાના દબાણવશ થઈને પોતાની ફરજ ભૂલીને નેતાઓની ચાપલૂસી કરવા લાગ્યા હશે. જે હોય તે, હાલ તો વંથલી નગરપાલિકાની દબાણ શાખાની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ કાચબા ગતિની કામગીરીનો કેવો અંત આવશે તે તો આવનારો સમય જ બતાવશે.